રાજ્યમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે। રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ, સુરતમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીમાં થોડી રાહત મળશે। હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે। મહત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। વાદળછાયું વાતાવરણ છવાયું હોવાથી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે। હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાવાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે। તો 2 દિવસ અગાઉ મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું, જે સામે અત્યારે 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો આગામી સમયમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે। પવનની દિશા બદલાતા ગરમીમાંથી રાહત મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ ધરતી જે રીતે રાજ્યમાં 41 ડિગ્રીને પાર કેટલાક શહેરોનો જે પારો છે તે પહોંચ્યો છે અને તેના કારણે ગરમી છે તેનો સામનો શહેરીજનો અને રાજ્યવાસીઓ છે તે કરી રહ્યા છે। પરંતુ જે રીતે આગામી સમયની વાત કરીએ તો આગામી સમયમાં તાપમાન છે તે ઘટશે। અમદાવાદ શહેરના રોડ રસ્તાની વાત કરીએ તો ગરમી છે તેની શરૂઆત 11 વાગ્યાથી શરૂ થઈ જાય છે। એટલે 11 વાગ્યાથી એ પ્રકારની સ્થિતિ હોય છે કે શહેરમાં બહાર ન નીકળી શકાય। છેલ્લા 4 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે અને બપોરના સમયે પણ જીવન જરૂરિયાતના કામ સિવાયના લોકો છે તે બહાર નીકળતા ઓછા જોવા મળે છે। આગાહીની વાત કરીએ તો ખાસ જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસરના કારણે રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે તેમાં ઘટાડો છે તે નોંધાયો છે। જોકે ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા જે રાજ્યવાસીઓ છે તેને રાહતનો શ્વાસ છે તે લીધો છે, પરંતુ હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા શહેરો છે ત્યાં આજે હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે। ખાસ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં જે ઘટાડો છે તે નોંધાયો છે તેના પાછળનું કારણ હિમાચલ પ્રદેશમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તેના કારણે વાદળછાયું વાતાવરણ રહેતા જે તાપમાન છે તેમાં ઘટાડો છે તે નોંધાયો છે। એટલે આ રીતે આજે પણ રાજ્યના કેટલાક શહેરો છે ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, પરંતુ 2 થી 3 દિવસ સુધી જે ગરમી છે તેમાં 2 થી 3 સેલ્સિયસ ડિગ્રી જેટલો ઘટાડો થતાં જે ગરમી છે તેનાથી આંશિક રાહત છે તે મળશે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે। પવનની દિશા બદલાતા આંશિક ગરમીમાં ઘટાડો જોવા મળશે।